के हुए
लगेगा आसमान, लगेगा आसमान।
लोवेल की गाड़ी आई रे ओ दरिया लाला 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 तेरे गाड़ी किया काम हाली रे ओ दरिया लाला तेरे गाड़ी किए काम हाली रे हो दरिया लाला तेरे गाड़ी किया काम हाली रे हो दरिया लाला तेरे गाड़ी किए काम हाली रे हो दरिया लाला हो दरिया लाला दुनिया की गाड़ी आई रे हो दरिया लाला तेरी संगी 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 गाड़ी आई रे हो दरिया लाला तेरे गाड़ी किया काम हाली दरिया लाला तेरे गाड़ी किए काम हाली रे हो दरिया लाला गाड़ी में ब्रेक मारो रे ओ दरिया लाला के गाड़ी में ब्रेक मारो रे ओ दरिया लाला की गाड़ी में आगर भागो रे ओ दरिया लाला की गाड़ी में आगर भागो रे ओ दरिया लाला तेरे गाड़ी किया काम हाली रे हो दरिया लाला तेरे गाड़ी किए काम हाली रे हो दरिया
ગાડીને દિવસ વાળો રે ઓ દરિયા લાલા ગાડીને દિવસ વાળો રે ઓ દરિયા લાલા કરીને પાછી હાલો રે ઓ દરિયા લાલા ગાડીને આગળ હાલો રે ઓ દરિયા લાલા કરીને ગાડી હાલો રે ઓ દરિયા લાલા ગાડીને આગળ હાલો રે ઓ દરિયા લાલા કરીને ગાડીને દોડાવો રે ગાડીને દોડાવો રે ગાડીને પાછા રે ગાડીને પાછા રે ગાડીને દોડાવો રે લાલા ગાડીને પડે ગાડીને ખાવા દોડાવો રે લાલા ગાડીને ગાડીને રમડાવો રે દરિયા લાલા ગાડીને મારો રે દરિયા લાલા જીવનજી મહારાજ કી જય
दयाल चरण के चाहे आरती प्रेम कबीर के जय हरे हरे अनंता जोजी महाराज की जय रामदेव कबीर कृष्ण कन्हैया लाल की जय કે બધાને હાજરી પૂર લેવાની એટલે મને ખબર પડે કોણ નહીં આવ્યું બારનું એક આપણું એક બીજાનું હોય હાજરી પૂરાઈ દેવાની ભાઈ શ્રીખંડ આવું શીલા આપ્યો જ હમણાં એનું લાડુ કેવું નહીં તમે જમવાનો આગ્રહ કરો ને જેટલો એટલું ના ગમે એમને કશાનો આગ્રહ કરો ને તે ના ગમે માતાઓ શ્રીખંડ તો નહીં ભાવતો મને ભૂગો ભાઈ ભૂગો ભાઈ ના બગડે
આજે નહીં ને 4.5 વર્ષ ઉતારીને ઇન્ડિયા કન્ટિન્યુ. બસ ચાલો લઈ લઈએ. ઉભર ઉભર હવે જમી લે. તારું પતિ ગયું કહી દીધો તો પેલા ના ના હું અલગ જ રહેવા દઈશ તમે મને આવડે તો મને શું
સ્વામી કૃપા કરો યતિ ગણી કાજો અનેક વિચાર અચલ ભક્તિ ને તાહેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણી કાજો અનેક વિચાર અચલ ભક્તિ ને તારેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનતી સ્વામી કૃપા કરો યતિ ગણી ગાજો અનેક વિચાર અચલ ભક્તિ ને તાહેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનતી સ્વામી કૃપા કરો અતિ ગણી ગાજો અનેક વિચાર અચલ ભક્તિ ને તાહેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનતી આનંદે આરતી હર કય પારા આનંદ આરતી હર કય પારા હરિજન આए मेरे प्राण आधारा हरिजन आए मेरे प्राण आधारा संतो दर्शन त्रणता बनिवारे संतो दर्शन त्रणता बनिवारे जन्म मरण भव सागर तारो जन्म मरण भव सागर तारो साग बाग मलि भोजन पाओ साग बाग मलि भोजन पाओ संत संगत मलि हरि गुण गाओ संत संगत मलि हरि गुण गाओ आनंद आरती हर कय पारा आनंद आरती हर कय पारा घेर घेरे मंगल होत बधाई घेर घेर मंगल होत बधाई जन जीवन तह बल बल जाई जन जीवन तह बल बल जाई आनंद आरती हर कय पारा आनंद आरती हर कय पारा हरिजन आए मेरे प्राण आधारा 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 सद्गुरु जी महाराज की जय कन्हैया लाल की जय સંમેલનના આજના ત્રીજા દિવસે આપ સૌનો હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અત્યાર સુધી સંમેલનમાં જે કંઈ અમારાથી શક્ય હતું એ સમાજ સામે મુક્તિ છે અને એ સમાજે એનો ઉપયોગ કરવો જોઈએ અને આ સંમેલનમાંથી જ આપણે સમાજ વિશે ઘણી માહિતી મળે છે ઘણા ભાઈઓ કાલે મને કહ્યું કે જે વિડીયો બતાવ્યો
જે ભક્ત સમાજના ધાર્મિક સ્થળો છે એની કોઈ પણ જાતની ઐતિહાસિક માહિતી નથી. એ ઐતિહાસિક માહિતી આ વિડીયોમાં જે જાહેર કરવામાં આવી છે એનાથી સમાજને ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જે વસ્તુ આટલા વર્ષો થયા છતાં 350 વર્ષ થયા છતાં સમાજને કંઈ જ માહિતી નથી. દાખલા તરીકે જ્ઞાનીજી મહારાજે જે લીમડાને ઊભો કરી વચ્ચે પાટડી મૂકી, એ પાટડી હજુ પણ હયાત છે કે જ્યાં વિડીયોમાં આપણે જોયું. અને એમના પ્રભાવથી એ લીમડો મીઠો થયો. એના પાન હજુ મીઠા છે. આજુબાજુના જે લીમડા છે એ બધા કડવા છે. એ અમારી જાતે ગઈ સાલ જગ્યા પર જઈ અને અનુભવ કર્યો. લીમડાના પાન ચાખ્યા. એ આપ સર્વે વિડીયોમાં જોયું. આવા પ્રસંગો આપણા ભક્ત સમાજમાં ઘણા મળેલા છે. એ પ્રસંગોને ભક્ત સમાજ સામે મૂકવાના છે. મને ત્યાં સુધી આજે એ પ્રસંગોને વર્ણવામાં આવશે. ભવિષ્યના પ્રોગ્રામમાં સમય હશે તો આવા પ્રસંગો સમાજને જણાવવામાં આવશે. આજના પ્રસંગે આજના કાર્યક્રમમાં હવે ભક્ત સમાજમાં જે આપણી ટ્રેડિશન છે કંઠી દીક્ષાની, એ કંઠી દીક્ષા આપણા સમાજમાંથી 2 દેવીને બાંધવાની છે. એ કંઠી દીક્ષા પૂરી થયા પછી આપણો આજનો કાર્યક્રમ આગળ ચલાવીશું. હવે આપણે કંઠી દીક્ષા શરૂ કરીએ છીએ. કંઠી બંધાય તે વખતે આપણા ટ્રેડિશન પ્રમાણે વાણી ગાવામાં આવે છે. સૌરે ભક્તો વાણી ગાય અને ત્યાં પછી બીજો પ્રોગ્રામ શરૂ કરીશું. માફ કરજો, 1 મિનિટ. આપણા આજના ચીફ ગેસ્ટોનું સ્વાગત અને સન્માન પહેલું થશે. પ્રીતિબેન શાંતિલાલ વર્જિનિયા, આવેલા છે પ્રીતિબેન. તેઓ આજના આપણા બીજા ગેસ્ટ શ્રી હરગોવિંદભાઈ દરબારનું સ્વાગત કરશે. ઇન્દિરાબેન રામચંદ્રભાઈને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. ઇન્દિરાબેન. કોમલબેન કાંતિભાઈ આવેલા છે. તેઓ સ્વાગત કરશે યુવાન મિત્ર નિતેશ કુમાર. નૈનાબેન સુરેશભાઈ આવેલા છે. નૈનાબેન. તેઓ સ્વાગત કરશે પ્રેમીલાબેન. આપ સૌને જાણીને આનંદ થશે કે યુવાન ડોક્ટર અનિલ કુમાર આઈ ડોક્ટર, આજે એમનો જન્મદિવસ છે. તો અનિલ કુમાર એમ હું વિનંતી કરું મુરજી દાદાને
કે તેઓ આ પુષ્પગુચ્છ એમને આપે. અનિલભાઈ ત્યાં જાય અને એમના આશીર્વાદ મેળવે. આપણે બધા એકવાર બોલીશું હેપી બર્થડે ટુ અનિલભાઈ. तुम जियो हजारों साल अनिलभाई અને સમાજની સેવા કરતા રહો એવી મારા સુરત જિલ્લાના ભક્ત સમાજ વતી હું પણ આપને મારી હાર્દિક ભગવાનને પ્રાર્થના કરું છું. હેપી બર્થડે ટુ યુ. We all wish him happy birthday and we all think that સમય જતો હોય છે, બાળપણ હોય, પછી સ્ટુડન્ટ થાય, પછી યંગ માણસ થાય કે લેડીઝ થાય, અને લગ્ન થાય, ફેમિલી થાય, ઉંમર થાય તો છોકરા ગ્રાન્ડ ચિલ્ડ્રન થાય, અને પછી જવાનો સમય આવે છે. તો આપણે વી હેવ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, કે આપણે જીવનમાં આગળ શું થશે એનું એક પ્લાનિંગ હોય. આપણે કાયમ જીવવાનું હોય અને બીજા બધા કાયમ જીવે ના તો પછી આપણું કુટુંબ ખલાસ થઈ જાય. કુટુંબનું જે નેક્સ્ટ જનરેશન હોય તેને જોવા તો ખરું પણ એવો જતું રહે છે. પણ પછી ઘણીવાર આપણે વિચાર આવે કે આનંદ સાયકલ ચાલ્યા જ કરે છે. પછી આપણે જીવનમાં જે પર્પઝ શું છે તે વિચાર કરવો પડે છે. આ જીવનમાં આપણે પર્પઝ શું છે કે ભક્તિ ભાવ મેળવીને સ્વર્ગધામ થઈએ અને ભગવાનની મુલાકાત થાય તો આપણે ઘણો આનંદ થાય એમ કહેવાય છે. તે સાથે ભક્તિ શું છે તે ઘણીવાર લોકોને બરાબર એનો અર્થ ખબર નથી હોતો. ઘણાને ખબર હશે, ઘણા નહીં ખબર હોય. ભક્તિ એક જાતનો યોગ છે જે ભક્તિ યોગ કહેવાય છે. યોગ ઘણી જાતના હોય છે પણ ભક્તિ શું છે કે ભગવાનની સેવા છે. એક જાત ભક્તિ એટલે એવું નહીં કે કાયમ ભજન કર્યા કરવાનું, એનું નામ ભક્તિ નથી. ભક્તિ એટલે શું કે કાયમ ભગવાનનું ધ્યાનમાં તમે કામ કરો અને એનો આનંદ લો. જે કંઈ કરો તે ભગવાનને અર્પણ કરો, એમના સેવક બની જવાનું, તેનું નામ ખરી ભક્તિ છે. અને એ જ્યારે ભક્તિભાવ આવે ત્યારે જ આપણે મુક્તિ મળી શકે છે. એટલે આ કન્વેન્શનમાંથી એક આઈડિયા તમે લેતા જાઓ કે આપણે એવું નહીં કે કાયમ ભજન કરવું જ પડે, પણ જે કંઈ કરીએ તે હરિઅર્પણ કરવાનું. આપણે રામકબીર મંત્ર આપ્યો છે તો એટલું સુંદર આપ્યું છે કે સવારે ઉઠીએ ત્યારે રામકબીર, કોઈને મળીએ ત્યારે રામકબીર, કંઈ અર્પણ કરીએ તો રામકબીર, સાંજે સૂઈ જઈએ તો રામકબીર. આપણી જિંદગીમાં રોજ દરેક ઘડીએ ભગવાનનું નામ આપણી આગળ હાજર જ છે. આપણે જીવનજી મહારાજે એટલી સરસ ભેટ આપી છે કે ભક્તિની ભેટ આપી છે. કાયમ ભગવાનને યાદ રહે, કોઈ દિવસ ભૂલાય ના. તો આપણે જીવનજી મહારાજે જે આપેલો છે મંત્ર એ કાયમ આપણે મનન કરવું જોઈએ. હવે મારો ટાઈમ થઈ ગયો છે તો થેન્ક યુ કહેવું છે મારે. થેન્ક યુ વેરી મચ. મને એક લીટી ગાવાનું મન થઈ જાય છે એમની આજે હેપી બર્થડે છે એટલે. મારો અવાજ બહુ સારો નથી પણ બધા વધાવી લેશો એવી આશા રાખું છું. બધા જીવજો. જન્મ દિવસની ઉજવણી, જન્મ દિવસની ઉજવણી, જન્મ એવો દેજો વીરા મેનું તાય જાય કડી, જન્મ એવો દેજો વીરા મેનું તાય જાય કડી. લે આ અનિલભાઈ એમનો જન્મ દીપાવશે અને દીપાવી રહ્યા છે એવી હું આશા રાખું છું.
યુ વેરી મચ. સવારે હમણાં છેલ્લા 4 દિવસ થયા હું ડૉક્ટર આઈટી ભગતને મહેમાન બનેલો છું. એટલે હું ત્યાં રહું છું. એમને ત્યાં મારા નજીકના સગા હોવા છતાં પણ મને એમણે ખાસ આગળ રાખેલો ભાઈ સવારમાં. આમ રોજ સવારમાં અનિલભાઈને ઉઠતાની સાથે મને મળે અને રામકબીરથી કરે. આજે કુદરતી સંજોગ એવા આવ્યા કે મારો અને અનિલભાઈનો બેટો નહીં થયો અને અહીંયા આવ્યા પછી મારો બેટો થયો. અહીં એવું આ વેલકમ બને છે. બાપ દીકરાનું અને દીકરા બાપનું મોડું કદાચ એક વીકે પણ જોઈ એવું પણ બને છે. તો એવી રીતે મારે અહીંયા એમને આવીને મળવાનું થયું અને પછી કારમાંથી ઉતર્યા એટલે મેં એમની પાસે જઈને કાનમાં કહ્યું તો તમને કાનમાં વાત કહું. મેં કહ્યું હેપી બર્થડે ટુ યુ. બહુ ચંપકભાઈ મને હું તો ભૂલી ગયેલો હતો. મારી આ સ્મરણ શક્તિ પણ ખૂબ ઓછી જ છે પણ પરમ દિવસે જ્યારે એમનો પરિચય આપ્યો અને ત્યારે એમની બર્થડે તે દિવસે બોલેલો અને હું ભૂલી જાઉં તો હું નગુણા ઘણા એ આધારે મેં સવારે એમ કીધું. અને પછી મને એમ થયું આ પ્રમુખશ્રી મંજૂરીની પણ અપેક્ષા આ કોઈ જાણતું પણ ન હતું કે હું આ કાર્યક્રમ કરવાનો છું. તમે પણ કદાચ કોઈ જાણતો નહીં હતું અને મેં આ કાર્યક્રમ પ્રમુખની અને આપ સૌની રજા વગર કર્યો છે તે બદલ મને દર ગુજાર કરશો. થેન્ક યુ વેરી મચ. હવે મને કહેવા દો કે બીજા કોઈ પણ સંપ્રદાય કરતા ઉદા ભક્ત સંપ્રદાયમાં કંઠીનો રિવાજ ખૂબ અગત્યનો હોય છે અને તેમાં પણ વડોદરા નાની પાર મોટી પાર અને કાના વિભાગે એ આ કાર્યક્રમને કંઠીના કાર્યક્રમને એટલું બધું મહત્વ આપ્યું છે અને મહત્વ એનું વધારેલું છે કે અમારા સુરત જિલ્લાએ પણ તમે ચેલેન્જ હું તમને કરું છું કે એમાંથી 5 જણને કન્ટિન્યુ કરેલી હોય. ધન્યવાદ તમને હું આપું છું કે તમે આ રિવાજ જાળવી રાખ્યો છે અને એ રિવાજ પ્રમાણે આજે બેબી રાધિકા છત્રાલી જેના માતા પિતા છે વિપુલભાઈ અને મયુરાબેન અને બેબી રિયા જેના માતા પિતા છે ધર્મેશભાઈ અને સેજલબેન તેમના કંઠીકરણ વિધિ આ સમારોહના પ્રમુખની જગ્યાએ આ વિધિના ગૌર તરીકે ડૉક્ટર આઈટી ભગતને આ કાર્યક્રમ હું સંચાલન કરવા માટે વિનંતી કરું છું. ડૉક્ટર આઈટી ભગત. કંઠીની જે આપણી વિધિ છે એ વિધિની અગત્યતા શું છે? કંઠી કેમ માનવામાં આવે છે? આપણે ટ્રેડિશન પ્રમાણે વર્ષોથી કંઠી બાંધતા આવ્યા પરંતુ એની પાછળ શું હેતુ છે? કેમ કંઠી બાંધીએ છીએ? એ કદાચ ઘણા થોડા જ ઉંમરવાળા માણસો જાણી શકે, જાણતા છે. પરંતુ અત્યારની જે યંગ પેઢી છે એ યંગ પેઢીને પ્રસંગમાં આવીને વિધિ થાય જતા રહે. પરંતુ એનો હેતુ શું છે? એની પાછળનો શું ગોળ છે એ અત્યાર સુધી કોઈ મા બાપે પોતાના બાળકને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં. સામાન્ય રીતે આ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ નોંધાય છે. સદગુરુજીની મહારાજે જ્યારે ધર્મની સ્થાપના કરી એમના સિદ્ધાંતોને જે અપનાવે અને સદગુરુજી મહારાજને યોગ્ય લાગે કે ભાઈ આ મારા સિદ્ધાંતને અનુસરણ કરશે, એ પાડશે અને એ સિદ્ધાંતોને લઈ એ એના આત્માનો ઉદ્ધાર કરશે, એ પ્રકારની સદગુરુજીની મને જ્યારે ખાતરી થાય છે ત્યારે જ એ શિષ્ય બનાવે છે. દાખલા તરીકે કૃષ્ણદાસ જ્યારે સદગુરુજીની મહારાજ પાસે ભક્તિ માટે આવે છે ત્યારે જીવની મહારાજ તેમની પાસે ખાતરી કરે છે કે ભાઈ કૃષ્ણદાસ મારી પાસે ભક્તિ લેવા આવ્યા છે પણ એ યોગ્ય છે
એ યોગ્યતા એનામાં જોઈ ત્યાર પછી જ એમને શિષ્ય બનાવે છે અને શિષ્ય બનાવે છે તે વખતે તિલક અને તુલસી આપે છે. એ તુલસી જે આપણે ગળામાં કંઠી બાંધીએ છીએ તે તુલસી કંઠી બાંધવામાં આવે છે, બીજી કોઈ કંઠી બાંધવામાં આવતી નથી. તુલસી કેમ સદગુરુજી મહારાજ પસંદ કરીએ છીએ એ આપણા હિન્દુ ધર્મના ઇતિહાસ પ્રમાણે એની પાછળનો ઇતિહાસ મોટો છે. ભારત જે ભાઈનું જ્ઞાન છે હિન્દુ ધર્મનું એ જલંધરની હિસ્ટ્રી છે કે જલંધર રાક્ષસ દુનિયા પ્રજા વર્તાવ કરે છે તે વડે કૃષ્ણ ભગવાન કપટ કરી એનો નાશ કરે છે. અને એની જે પત્ની વૃંદા એને જ્યારે જાણે છે કે કૃષ્ણ ભગવાને કપટથી મારા પતિનો નાશ કર્યો છે ત્યારે શ્રાપ આપે છે અને એ શ્રાપને એને કૃષ્ણ ભગવાને પ્રોમિસ આપે છે કે ભાઈ તને સાથે અન્યાય થયો છે પરંતુ હું તને ભૂલું નહીં અને જ્યારે જ્યારે હું કોઈ પણ ભોગ આરોગીશ ત્યારે તારી હાજરી સિવાય હું પ્રસાદ લઉં નહીં. તે હિસાબે ભગવાનને આપણે જ્યારે પ્રસાદ ધરાવીએ છીએ ત્યારે તુલસી દળ પહેલાં મૂકીએ છીએ કે જે કૃષ્ણ ભગવાને પ્રોમિસ આપ્યું હતું એમનાને કે તારી હાજરીમાં જ હું પ્રસાદ લઈશ. આ ઇતિહાસની હિસાબે કદાચ સદગુરુજી મહારાજે કંઠીની કે તુલસીની કંઠી પસંદ કરી એની પાછળનો આ ઇતિહાસ આપણે કહી શકીએ. બીજી રીતે દવાની દ્રષ્ટિએ આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો કંઠીના ઘણા એવા ગુણો છે કે જે આયુર્વેદિક દવામાં જે વપરાય છે. એ કદાચ ઘણા ભાઈ ગુજરાતના જે પ્રોગ્રામમાં વિડીયો જોયો છે એમાં ડૉક્ટર મદન મોહન રાય તુલસી અને આરોગ્યતા વિશે સમજાવ્યું છે કે આરોગ્યની દ્રષ્ટિએ તુલસી ઘણી અગત્યની છે. બહુ જ પહેલા જમાનામાં કહેવાય છે કે આપણે જો બીમાર પડ્યા હોય તો તુલસીનું ફળ પીએ તો આપણને 2 દિવસમાં સારું થાય. ખાવામાં તુલસીના ઘણા ગુણો છે પણ ધાર્મિકતાની દ્રષ્ટિએ એ તુલસીને કદાચ સદગુરુજી મહારાજે તિલક અને તુલસી જે આપણે આપ્યા છે એની દ્રષ્ટિએ જે ટ્રેડિશન આપણે પડી છે કે સદગુરુજી મહારાજ જ્યારે શિષ્ય બનાવે તે સમયે આ 2 વસ્તુની આપે છે. જ્યારે શિષ્ય બનાવે ત્યારે દીક્ષા આપે છે. એ દીક્ષાની પદ્ધતિ હજુ પણ આપણા પગમાં ચાલુ છે. અને જ્યારે બાળક જન્મે તો બાળક જન્મ્યા પછી સામાન્ય રીતે 5 અઠવાડિયા પછી કંઠી દીક્ષા આપવામાં આવે છે. એ 5 અઠવાડિયાનો સમય કેમ રાખવો? 2 અઠવાડિયા નહીં અને 6 અઠવાડિયા નહીં, 5 અઠવાડિયા જ કેમ રાખવામાં આવ્યા? આની પાછળનું 2 રીઝન છે. આધ્યાત્મિક રીઝન છે અને મેડિકલ રીઝન છે. મેડિકલ રીઝન એટલા માટે કે પ્રસૂતિ પછી ગર્ભાશયમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોને નોર્મલ પોઝિશનમાં આવતા સુધી 5 અઠવાડિયા થાય છે. કમ્પ્લીટ 5 અઠવાડિયા થાય ત્યારે જ જે ઓરિજિનલ પોઝિશન હોય છે ગર્ભાશયની એ આવે છે. તે પહેલાં જો કંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો એમાં તંદુરસ્તની દ્રષ્ટિએ બહુ સારું નથી. હેલ્થ દ્રષ્ટિએ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. બાળકને પણ પહેલાં 5 અઠવાડિયામાં જ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. ભારતમાં તો આપણે ઘણા ભાઈઓ બહેનો જાણે છે કે 2 અઠવાડિયા સુધી તો પ્રસૂતિભાઈ ભાઈને રૂમમાંથી બહાર કાઢવામાં આવતા નથી. રૂમમાં કોઈ જવાનું પણ નહીં. આ રીતની જે પદ્ધતિ ઓબ્ઝર્વ કરવામાં આવી છે એની પાસે મેડિકલ સાયન્સનો રીઝન હોય છે કે બાળકને ઇન્ફેક્શન લાગે નહીં અને મધરને પણ ઇન્ફેક્શન લાગે નહીં. આ હિસાબે સદગુરુજી મહારાજ બહુ જ્ઞાની પુરુષ હતા. 11 વર્ષની ઉંમરે આવ્યા
કોઈ કોલેજમાં ગયા નથી, કોઈ આર્ટ્સમાં ગયા નથી, કોઈ ડિગ્રી લીધી નથી. એ તો જન્મથી જ જ્ઞાન ભરીને મહાન પુરુષ, એમને સર્વ જ્ઞાન હતું, મેડિકલનું જ્ઞાન હતું, વૈદ પણ હતા. એ હિસાબે એમને ધાર્મિકતાની દ્રષ્ટિએ અને સ્વચ્છતાની દ્રષ્ટિએ જ્ઞાન મેડિકલની અંદર કદાચ 5 અઠવાડિયા રાખવામાં આવ્યા છે. અત્યારના જમાનામાં સગવડિયા ધર્મ પ્રમાણે આપણે જે પ્રમાણે સગવડ હોય તે પ્રમાણે સમય જોઈ એની કંઠી દીક્ષા આપીએ છીએ. એ જગદીશ મહારાજે પણ એમના પ્રવચનમાં અને આ જે સમાગમની બુક એમની બહાર પાડી છે એમાં પણ એમણે જણાવ્યું છે કંઠી માટે કે સગવડતા પ્રમાણે સદગુરુના જે 5 વડા ગયા છતાં એમણે સગવડતા પ્રમાણે જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે કંઠી બાંધવી. ભક્ત સમાજમાંથી ખાસ કરીને મોટી પાવરમાંથી જગદીશ મહારાજે પ્રશ્ન કરવામાં આવ્યો કે 5 અઠવાડિયાની ટ્રેસ હતી અને તમે વહેલા કંઠી કેમ બાંધો છો? તેના માટે જગદીશ મહારાજે જવાબ આપ્યો કે સમજતા સગવડતા અને અનુકૂળતાના હિસાબે આ ફેરફાર કરવામાં આવેલા છે. આ સિવાય બીજા બધા જે સિદ્ધાંતો છે એ પછી આપણે શું કરીશું. હાલમાં આપણે કંઠી બાંધી ત્યાર પછી જ આપણો આખો પ્રોગ્રામ ચલાવીશું. આપણા ખાસ અતિથિ રમણભાઈનું સન્માન કરશે આપણા સૌથી રંજનબેન ભક્ત. થેન્ક યુ વેરી મચ. કંઠીનો કાર્યક્રમ રમણભાઈ માટે મારે એક ખાસ કહેવાનું કે અમે જ્યારે 70માં ન્યુયોર્ક આવ્યા તે સમયે ન્યુયોર્કમાં એક પણ ભારતથી આવ્યા અને ગોગોટી સાથે ક્વીન્સમાં એપાર્ટમેન્ટ રહ્યા. કઈ ટાઈમ અમારે જ્યારે મળવાનું થયું જમવા માટે અમને આમંત્રણ આપ્યું અને જે રમણભાઈ અમારે ત્યાં આવી કે ભારતમાંથી આ પછી પહેલી જ વખતે માલપડા જે અમે કર્યા હતા જમ્યા એ બાબત બહુ ખુશ થઈ ગયા. એ બાબત હજુ પણ મને યાદ છે કે ભારતમાં 30 વર્ષમાં ભારતનો જે માણસ આવે આ રીતમાં કંઈ પણ વસ્તુ મળે નહીં. એવા સંજોગોમાં જે અમે આવ્યા અને રહ્યા એ તમને ખ્યાલ નહીં આવે. અત્યારે તો ત્યારે જે જોઈએ તે ભારતે એક વસ્તુ અહીંયા મળે છે, પરંતુ 30 વર્ષમાં જે અમે આવ્યા અને કોઈ પણ આપણને એક ભારતની એક પણ વસ્તુ આપે જમવામાં તો આપણે એટલા ખુશ થઈએ કે આપણું ભારત મળ્યું. આ એક પ્રસંગ ખ્યાલ આવે છે અને આ ખ્યાલ આવ્યો કે રમણભાઈને અમે જ્યારે સુરતમાં મળ્યા તે વખતનો પ્રસંગ છે. મહારાજનો 8 તારીખે 7 ચોખવટ મારે એટલા માટે કરવી પડે છે કે મને કેટલાક વક્તાઓ અને કેટલાક ભાઈઓ કીધું કે મારે આજે પ્લેન છે અમારું કે એમનું પ્રવચન જરા વહેલું ગોઠવાય તો ગોઠવજો. કેટલાક ભાઈઓ છે કે અમે જરાક જવાના છે તો અમે અમુક વક્તાને સાંભળવાના છે એવું કહ્યું એટલે મેં કદાચ મેં મારો સંકેત જ દર્શાવ્યો છે. અહીંયાના કાર્યકર્તાઓ કે પ્રેસિડેન્ટો કે બીજા બધા શું વિચારે છે તેનો મેં ખ્યાલ રાખ્યો નથી, પણ મેં આ એક ભીમતા આવી એટલા ખાતર જ વાંચ્યું છે. ને અંગે પછી તો પ્રેસિડેન્ટ જે કોઈ હશે તે વિચારશે, પણ મેં મારી રીતે જ આ વાતો કરી. કેટલીક વાર આ માસ્ટર ઓફ સેરેમની તમે માઇક સોંપી દો એટલે અચ્છા પણ વારે કેટલીક વાર સભાને ઊંધી પણ કરી અને કરે તો ચતી પણ કરે. તો મારું એવું કામ છે કદાચ ઊંધા તમને કરી નાખ્યા હોય તો મને માફ કરજો.
નો કિરદાર કંઠે તેલ વધાર કે રહ્યો રામ કવે યાદાર દાસ ગરીબી ગઈ રહ્યો ઉતરો ભવ જલ પાર यह मानो राधा कृष्ण को गुरु कृपा दे देवो धीरज से धारे रहो कृपा करे गुरुदेव सियावर रामचंद्र की जय राजा रामचंद्र की जय वृंदावन कृष्णचंद्र की जय बोलो भाई सब संतन की जय सद्गुरु जी महाराज की जय। હવે આજથી આ બે બાળકો આપણા ભક્ત સમાજમાં અપનાવીએ છીએ અને કંઠી દીક્ષાથી સામાન્ય રીતે કંઠી દીક્ષા આપવામાં આવે એટલે સદગુરુ જીવન મહારાજ આપણને સંતની કક્ષામાં મૂકી દે છે. કંઠીને તિલક ધારણ કર્યા એટલે આપણે સંત બન્યા. એવી રીતે આપણે આ બે બાળકને આપણે ભક્ત સમાજ સંત બનાવ્યા. એ આ ટ્રેડિશન છે. એટલે સંત તરીકે જ આપણા દરેક ભાઈ બહેન કંઠી દીક્ષા લીધી એટલે એ પ્રમાણે જ આપણે એનું વર્તન કરવું જોઈએ અને તો જ એ કંઠી દીક્ષા આપણે લીધી સફળ ગણાય છે. બોલો સદગુરુ જીવણજી મહારાજ की जय। રામ કહે સુખ ઇન્ટ્રોડ્યુસ કરું છું. ભાઈ શ્રમણભાઈ છત્રાલીના રહેવાસી છે. એટલાન્ટામાં તેઓ મોટેલના ધંધા સાથે સંકળાયેલા છે. ગયા વર્ષે જ્યારે તેઓ ઇન્ડિયા આવ્યા ત્યારે મારે તેમનો પરિચય થયેલો એક લગ્ન સમારંભમાં. મને જેમણે એમનો પરિચય કરાવ્યો તે પહેલા એ દૂર બેઠલા હતા તો મને એમ થયા કરે કે આ વ્યક્તિ કોઈ પ્રતિભાશાળી અથવા અગ્રગણ્ય છે જેને જોવાથી આપણને આનંદ થાય. એવા શ્રી રમણભાઈ એગ્રીકલ્ચર ડિગ્રી ધારણ કરેલી છે. અમદાવાદમાં એમણે ગવર્મેન્ટમાં સર્વિસ કર્યા પછી નસીબ સંજોગે કે કોઈ પણ સંજોગે તેઓ અમેરિકામાં આવ્યા અને વસવાટ કર્યો. તેમના હોટલના ધંધામાં એમણે ખૂબ સારી પ્રગતિ કરી. પૈસા કમાવવું એ જ હેતુ નથી એમ જીવનમાં ધ્યેય રાખ્યો છે અને સમાજની પ્રવૃત્તિઓનું પણ એમને સતત મનન અને ચિંતન છે. એટલે જ તો તેઓ ઠેઠ આટલાન્ટાથી અહીં સુધી આવ્યા. કદાચ એમને આછી પાતળી આ હાજરીથી એમ પણ થાય કે હું આટલાન્ટાથી આવ્યો અને અહીંયાના લોકલ નજીકના વધારે પડતા નથી એવું લાગે, પણ તમે બધા એમ માનજો કે તમે વધારે સંખ્યામાં છે પણ આ હોલ મોટો છે. સમજો, પણ હોલ મોટાને લીધે તમારી હાજરી ઓછી લાગે છે. એટલે આપણે મનના સમાધાન માટે આપણી પાસે ઘણા કારણો પણ છે, પણ છતાં જે લોકો આવ્યા છે તે ક્વોલિટી પર્સન અહીં આવ્યા છે, જેને ધર્મમાં રસ છે, જેને ભક્ત સમાજમાં રસ છે, જેને એની પ્રગતિમાં રસ છે, તે બધા જ અહીં આવ્યા છે. અને આટલી હાજરી પણ આપણા માટે ખૂબ ઉત્સાહિત છે હું માનું છું. અને પછી તેમણે પણ એવું માનવાનું સ્વીકાર્યું. શાંત અને સૌમ્ય તથા હસમુખા સ્વભાવના જેમના પત્ની સુશીલ
છે, જેમનું નામ પણ સુશીલાબેન છે, એવા શ્રી રમણભાઈને હું આપની સમક્ષ વક્તવ્ય માટે રજૂ કરું છું. શ્રી રમણભાઈ. સર્વેને મારા કામ કરે. એક મારી વિનંતી છે દરેક વક્તાઓને, ચીફ ગેસ્ટોને મારી 10 મિનિટ અહીંયાથી હું આપું જ છું. તો તેઓ સંકોચ ન રાખે, કેમ કે 10 મિનિટ પૂરી કરે તો પણ મને વાંધો નથી, ન પૂરી કરે તો પણ વાંધો નથી, અને કદાચ 2 મિનિટ ઉપર ચડે તો પણ અમને કોઈ હર્ષ કે શોક નથી. હર્ષ જરૂર થશે, શોક તો નથી. તો તે રીતે તમામ વક્તાઓ તેમની 10 મિનિટની અંદર જે કંઈ કહેવાનું હોય તે તેઓ રજૂ કરશે કે જે સમાજને લાભદાયી અને ઉપયોગી થશે. થેન્ક યુ રમણભાઈ. સોરી. થેન્ક યુ જબરભાઈ. આ સમારંભના અધ્યક્ષ શ્રી આઈ ભગત તથા સમસ્ત ઉદા ભગત સમાજના મંચ પર ઉપસ્થિત મહાનુભાવો તથા મંચ સમક્ષ આ સંમેલનના પ્રાણસમા ઉપસ્થિત ભક્ત સમાજના પરિવારજનો, મારું વ્યક્તિત્વ શરૂ કરું એ પહેલા આજના મહાપર્વ પ્રસંગે મને જે કંઈ બોલવાની તેમજ ઉપસ્થિત રહેવાની તક આપી તે બદલ ક્ષેત્રીય આયોજકોને હું આભારી છું. અને આપ સર્વે ઉપસ્થિત રહ્યા હોય આ પ્રસંગનું અભિવાદન સ્વાગત કરું છું. મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે ભારતના જે બુનિયાદ મુકામે મળેલા સંમેલન બાદ આપને સર્વે બહુ ટૂંકા જ ગાળામાં અમેરિકા ખાતે બીજું સંમેલન ગોઠવી શક્યા એ માટે આયોજકોને મારા સર્વહૃદયના અભિનંદન પાઠવું છું. ભારત ખાતેનું સંમેલન 122 વર્ષ પછી ભળેલું એવું જ્યારે સાંભળ્યું ત્યારે મને થયું કે આપને ખરેખર આપના સંપ્રદાય કેટલા દૂર થતા ગયા છે, આપને કેટલી દિશા શૂન્ય બની ગયા છે. શું આપના વડવાઓ ધર્મપ્રેમી નહોતા? શું તેઓ ગુરુ પ્રાપ્તિથી વંચિત રહ્યા હશે? શું તેઓ તે સમયની પરિસ્થિતિમાં ભયથી જીવન જીવતા હશે? શું તેમને સારી દિશાએ દોરનારનો અભાવ સર્જાયો હશે? આપને બધાને આ પ્રશ્નો સતાવતા હશે. આપણે બધા એ વિશે જાણવા માટે આ પ્રસંગે ઉમંગ ધરાવતા હોઈશું. આપણે એ બધું જાણવું જોઈએ, જેથી હવે પછી આપણી નવી પેઢીના સંતાનો એવું તો ન સાંભળે કે સંમેલન 122 વર્ષ પછી ભવિષ્યમાં મળ્યું છે. ચાલો આ વિશે થોડા સભાન થવાય તે માટે મારા વિચારો. મિત્રો, આજે વિશ્વમાં દરેક માનવ પોતાની પાસે જે હોય તે કરતાં વધુને વધુ ઈચ્છે છે. વધારે સગવડ, વધારે પૈસા, વધારે સત્તા, વધારે હોદ્દા. આ રસ્તો જેટલો સારો છે એટલો ખતરનાક છે. અંગ્રેજીમાં કહેવત છે કે wants are unlimited but means are limited. આજે જ્યારે માણસને દરેક બાબતમાં નિરંકુશ થવાનો ધગારો જાગ્યો છે, અમર્યાદિત સત્તા, નિરંકુશ આનંદ, બેફામ જિંદગી જોઈએ છે, કોઈ જાતની મર્યાદા સ્વીકાર્ય નથી. આપ સર્વે આપના સમાજની પ્રગતિ અને એને લઈને જે નિરંકુશતા જોઈ રહ્યા છે એ મારા આ વિચારોની પ્રતિનિધિ છે. મારું ફક્ત એટલું જ કહેવું છે કે જીવનની આજીવિકા મર્યાદિત છે અને ડગલે ને પગલે મર્યાદામાં અનુભવીએ છીએ. આવા સંજોગોમાં મર્યાદાઓ અને તેમજ સારા મીન્સ બાબતો ને બરાબર સમજીને આગળ ધપીએ. સંપ્રદાયમાં સમજાવેલી શુદ્ધ પ્રણાલિકાઓને બચાવીને આગળ ધપીશું તો પેલા તારાની જેમ જે પોતાની ગતિથી પોતે સળગી જાય છે એમ સળગી જઈશું નહીં. એટલું ચોક્કસ માનજો કે સમાજના એકમ તરીકે આપણે બધા અમુક મર્યાદાઓ નક્કી કરીશું. પછી એને વિવેક કહો, ત્યાગ કહો કે સમાજ પ્રત્યેની આસક્તિ કહો. ત્યારે મને વિશ્વાસ છે કે આપણે નક્કી કરેલી મર્યાદાઓ દ્વારા અને સંપ્રદાય અને તેમજ એની પ્રણાલિકો દ્વારા સુખી, સંતોષી તેમજ સાચી જિંદગી માની શકીશું. આવું જ્યારે ઉદાબદ્ધ સંપ્રદાયમાં બની રહેશે ત્યારે જેમ બીજાનું મને ન ખપે એ વાત સાચી છે, એ અનુભવાશે. ચાલો આપણે બધા જ આજથી મારું છે
તે મર્યાદિત રાખવાની મુશ્કેલીઓ સમજીએ અને એ દ્વારા જ કુમારી અને આ મહાસંતોની ભાવના પ્રગટાવીએ. છેવટે તો સૃષ્ટિમાં ઉપસ્થિત દરેક જીવ માટે અનુકંપાની લાગણી જ આપણને આ વિચાર તરફ દોરી જાય છે. અને સાવ સાચું કહું તો ઉદાર ભક્ત સંપ્રદાય માટે આ પ્રાથમિક જરૂરિયાત છે. છેલ્લે હું એટલું જ કહીશ કે મારા વાળા ભક્તજનો, જિંદગીના ઘડિયાળને ચાવી આપીને જ મોકલાય છે અને બીજી વાર ચાવી આપી શકાતી નથી. એ ક્યારે બંધ થઈ જશે એ કોઈ કહી શકતું નથી. વીતી ગયેલા ટકોરાને પકડી શકાતો નથી. વર્તમાનની દરેક પળ આપણી જ છે. આવતીકાલ પર કશું મુલતવી ના રખાય. કોને ખબર ઘડિયાળના કાંટા ક્યારે બંધ થઈ જશે. આપણી જીવન ઘડિયાળ ચાલુ છે અને ચેતનાની ચાવી બરાબર ભરેલી છે. કાંટા આગે કૂચ કરી રહ્યા છે. ચાલો આ જીવન ચક્રના મહાકાળની આ મહાન યાત્રામાં સમજી વિચારીને ફરીથી કહું છું, ઉદાર સંપ્રદાયની પ્રણાલિકાઓને બચાવીને દર ભરીએ, જેથી આપની દરેક પળ ધન્ય બને. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો, તેમજ વિચારોને આપ સમક્ષ રજૂ કરવાની તક આપી તે બદલ હું આપ સર્વને હૃદયથી આભાર માનું છું, વિરમું છું અને સર્વેને મારા રામ. થેન્ક યુ રમણભાઈ. તમારા વ્યવસાય માતા પિતાનો ખેતીનો અને આ સંમેલનના આયોજક અને અધ્યક્ષ કે જેને હૈયે ઉદાર ધર્મના વિકાસ માટે અસીમ શ્રદ્ધા વસેલી છે એવા શ્રી મુરબ્બી વડીલ ડૉક્ટર ઈશ્વરભાઈ ભગત અને તેમનો પરિવાર તથા મંચ પર ઉપસ્થિત રહેલા મહેમાનો તથા ચંપકભાઈ અને ભક્ત સમાજના પરિવારજનો, વડીલો, જે જીવનજી મહારાજ અને કબીર સાહેબની આ સમાજ પર કૃપા થયેલી હોય એવા આપના સમાજનું મિલન અને તે પણ અમેરિકા ખાતે યોજાય એ ખરેખર ગૌરવની વાત છે. આ પ્રસંગે આયોજક મંડળ તેમજ જેમને પણ આ અંગે સહયોગ આપ્યો હોય એ બદલ એ સર્વને અભિનંદનને પાત્ર છે. ઘણા દૂરથી આવેલા આપના ભક્ત સમાજના પરિવારો તેમજ આપ સર્વને આવકારતા હું ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. જે પસંદને આપ બધા ઘણા સમયથી રાહ જોયા કરતા હતા તે જીવનજી મહારાજની કૃપાથી આ સાર્થક થયો છે. निगाह है मुंजतर रहती थी जिसकी एक मुद्दत से दिखाया वो समा जीवन जी ने अपनी इनायत से. निगाह है मुंतजर रहती थी जिसकी एक मुद्दत से दिखाया वो समा जीवन जी ने अपनी इनायत से. कुछ तकलीफ तो हुई होगी आपको आने जाने में, अरे कुछ तकलीफ तो हुई होगी आपके आने जाने में, लेकिन इज्जत भगत समाज की बढ़ गई आपकी शरीफ लाने से. આ પ્રસંગે એક વિજ્ઞાનના વિદ્યાર્થી પાસે જ્ઞાનની વાત કરવી એ લગભગ અશક્ય છે. છતાં જિંદગીની એક શરૂઆતને સંઘર્ષ સાથે જે કંઈ મેળવ્યું છે એ આપ કહેવાનો નમ્ર પ્રયાસ કરીશ. મિત્રો, 250 વર્ષ પહેલા આનંદ ધનજી કહેલી પંક્તિઓ યાદ આવે છે જે ખરેખર આપણને ઘણું કહે છે. તેઓએ કહેલું કે ગગન મંડળ में अदबिच कुआ वहाँ है अमी का वासा, सुगरा होय सो भरपूर पे नुगरा जाए प्यासा. ખરેખર અદ્ભુત આ પંક્તિઓમાં કહી છે. માણસને જ્યારે લાગે છે કે જીવનની અંદર કરવાનું બધું જ કરી લીધું, ધાર્યા પ્રમાણની ઉપલબ્ધિ થઈ ગઈ, પછી શું? પછી તો કર્તવ્ય છોડતું જ નથી. અરે સાચી વાત તો એ છે કે તમને સિદ્ધિના અવતાર આવી જાય ત્યારે પણ જીવન જીવવાનું બાકી રહે છે. 250 વર્ષ પહેલા આનંદ ધનજી કબીરની જેમ થાકીને જંગલમાં ચાલ્યા ગયા. તેમને જોયું કે દુનિયા સુધરશે નહીં, જે કાંઈ મળશે તે અંતરની અંદર આનંદનો કૂવો ભર્યો છે. આ વાત એટલા માટે કહી કે આજે આપણા સમાજની સ્થિતિ એવી થઈ ગઈ છે. કોઈને
આ સમાજનો થોડો ઊંડો રસ નથી એવું અત્યારે લાગે છે. આપને અંદર ખોજ કરવાને બદલે ભૌતિક તરફ દોડ મૂકી છે. એને લીધે આત્માનો સાચો આનંદ ગુમાવી બેઠા છે. અરે એની અનુભૂતિ પણ થઈ નથી. સાચી વાત તો એ છે કે ખરા આનંદને પામવા સ્વ જાગૃતિની ઘણી જરૂર છે. એક ચિંતન કરવાની જરૂર છે. સાચું કહું તો એક ઉદાસ સમાજ પરિવારને આજે 20 વર્ષ થયા છતાં એના 20 વર્ષ પહેલા જે વાવેલા એનું જે ફળ મળવું જોઈએ તે અત્યારે મળ્યું નથી. એ તરીકે આપણે લગભગ ખતમ થઈ જવાની સ્થિતિમાં છે. વિશ્વમાં આપણે જે માનવ ટોળા વચ્ચે ઉભેલા છીએ ત્યાં બધાએ હતાશા નિર્વેરતા જોવા મળે છે. તમે જુઓ, નાનાથી માંડીને મોટા ભ્રષ્ટતા, સ્વચ્છંદતા ખતબદે છે. ભોગવા એટલું ભોગવું, માની શકાય એટલું માનવું, એટલું થાય એટલું કરો, બસ લખપતિ, કરોડપતિ, અરે વળી એવા કેટલાકના પતિ થવાની આપણે હમણાં ખોળમાં છીએ. આપના ધર્મગુરુઓ પણ આનો ઉત્તર આપી શકે એવા નથી. કારણ બધા જ આપણી વચ્ચે જ છે. આપણે એ બધાનું સોશિયાલિઝમ કરી નાખ્યું છે. પણ જો આપણને એટલું જ્ઞાન થાય કે ગૌધન, ગજધન, બાજી ધન और रतन धन खान जब आवे संतोष धन तो सब धन दूरी सो. મને તો લાગે છે કે આપના સૌ હમણાં એક જ વાહનના મુસાફરો બનીને સફળ માની રહ્યા છે. હવે તો પ્રશ્ન એક સામૂહિક વિનાશની ક્ષણનો છે. જે પ્રજા આંતરિક સંપત્તિ ગુમાવીને સપાટી ઉપરની જોખમ ચાલને જીવન સમજે છે એ પ્રજા કે સમાજ ક્યારેય ટક્યો નથી. ઉદા ભક્ત સમાજ સાચે જ આવી વ્યક્તિ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. એને જરૂર છે સંત સદગુરુની માનસિક બળની, સાચી લગ્ન લાગે એની. આ બધું શક્ય છે? હા, હું કહીશ કે એના માટે જીવન દીપાવવા, વ્યવસ્થા, નિયમિતતા, ચોકસાઈ અને કાર્યની ઝડપ દ્વારા જ્ઞાનનો ખજાનો લૂંટો. મહાપુરુષના અમર જ્ઞાનનો ખજાનો લૂંટો. સદગુણ વધારો. જો ચોરી કરવી હોય તો સદગુણોની ચોરી કરવી. અને હંમેશા યાદ રાખો કે ગુપ્ત રહે નહીં ગુણ કસા, શુભ અશુભ સરખાય, ધારે લેશ વેશ નરેશના પણ વચને તે પરખાય. વાત થકી વખનાય ન, વાત થકી નિંદાય ન, વાત થકી હકો પડે, વાતે કિંમત થાય. जितने तारे गगन में इतने शत्रु होय, कृपा होय सी जीवन जी तो बोल बाल न तोड़े कोई. राते सुए वेलो ने वेला उठे वीर, बड़ बुद्धि ने धन वधे सुखमा रहे शरीर. सहज मिलासो दूध बराबर, मांग लियासो पानी, खींच लियासो रक्त बराबर, बोले गुरखवानी. वडीलोने भक्तोने આવી અસરકારક વાત તો સંતોષ કરી શકે. એમની વાણી દ્વારા સદવિચારની વર્ષા થાય એટલે માનસાઈના દીવા ઝગમગી ઉઠે અને જીવન ધન્ય બની જાય. આજના આવા હેતુસર પ્રસંગે આપને બધા ચોક્કસ કંઈક મેળવીને જઈશું. ગુમાવવાનું કંઈ નથી. આપને કંઈ પેલા બ્રાહ્મણની જેમ આંખો, પૈસા, સ્ત્રી, દીકરાને પણ દીકરા બધું એક જ વચનમાં મેળવવું નથી. આપને ચંદનની જેમ રસાઈશું તો સુગંધ મેળવીશું અને પસારીશું. છેલ્લે વડીલો તેમજ ભક્ત પરિવારના સ્વજનોને આપના મંગળ દિવસે આપને એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી પડશે કે ભક્ત સમાજને ઉત્કૃષ્ટતા પર લઈ જવો હોય તો એક જ ઉપાય છે, પાછળ નજર કરવાનો માળીવાર. જે થઈ ગયું તે થઈ ગયું. કરનારાઓ ઉત્તમ કામ કરી ગયા એવું ફરી થવાનું નથી. અને ફરીવાર જો એવું થવાનું હોય તો એની કોઈ મહત્વ રહેવાનું નથી, કારણ કે એનું કોઈ નોંધ મળતું નથી. આપને આગળ વધવું છે તો જૂનું ભૂલીને નવું કરવું જ પડશે. અને વડીલો મને કહેવા દો, એક પણ તૈયાર રસ્તો ના મુજબ્યો ત્યાંથી યાત્રા સાહેબ શરૂ થઈ. કોઈ પણ યાત્રાનો આરંભ હંમેશા ઉત્તેજનાપૂર્વક હોય છે. ઉપસ્થિત સર્વ ભક્તજનો અને જે અહીંયા હાજર રહ્યા નથી તે સર્વને ઉપસ્થિત અધ્યક્ષ શ્રી ડોક્ટર આઈટી ભગતની અપીલ છે કે આ યાત્રામાં સહભાગી બનો અને એક આપના સમાજને સંગઠન બનાવો. એટલે સાચે જ મહાપુરુષે કહ્યું છે કે મારી આગળ ચાલશો નહીં, કદાચ હું તમને નહીં અનુસરું. મારી પાછળ ચાલશો નહીં, કદાચ હું તમને નહીં દોરી શકું. મારી પડખે ચાલો, બસ મારા સાથી બનો એવી અભ્યર્થના. કેટલી સરસ મજાની વાત છે. ચાલો આપને સૌ સહિયારો પુરુષાર્થ થકી ઉત્તમ સદગુની ઉદાર ભક્ત સમાજની પરંપરાઓ એની ફિલોસોફી દ્વારા સેવા કરીએ, માવજત કરીએ, એકત્રિત થઈ દિવ્ય દિશા પ્રાપ્ત કરીએ અને દોરીએ અને સ્વયં સિદ્ધના આગ્રહી બનીએ. કારણ કે સમાજ આગળ કોઈ મહત્વનું નથી. સાંજની સાથે સારો અવાજ હોવો જરૂરી છે. સાંજની સાથે સારો અવાજ હોવો જરૂરી છે. ગીત ગાયાનો નવો અંદાજ હોવો જરૂરી છે. એકલા જીવવું એ તો બીમારી નિશાની છે. અરે એકલા જીવવું એ તો બીમારી નિશાની છે. આપની સાથે આપનો સમાજ હોવો જરૂરી છે.
આપ સૌએ ખાસી 20 મિનિટ સુધી સહન કર્યા બદલ આપ સૌનો અને મને ઉપસ્થિત કરી બોલવાની તક આપી એ બદલ ફરીથી આયોજકોનો ઋણ સ્વીકારું છું. આભાર. મને મારા નામ ખૂબ ખૂબ ધન્યવાદ. મારી જેમ કરે છે મને નામ પ્રિય છે. આ નામ ઉર્મિલા મને પ્રિય છે એમ કહેતા છે. કદાચ મારા ધર્મી પત્ની અહીંયા હોત તો ઘરે જઈને મને પ્રશ્ન કરતે તમને એ નામ કેમ પ્રિય છે. સ્વાભાવિક છે બેનો એવી શંકા કરે. મને નામ એટલા માટે પ્રિય છે કે રઘુકુળમાં લક્ષ્મણ પત્ની ઉર્મિલાએ જે સહન કર્યું છે જે સહનશીલતા બતાવી છે અને જે એને દુઃખ સહન કર્યું છે તે કદાચ ભારતીય નારીમાં કોઈએ નથી એટલું દુઃખ સહન કર્યું અને એટલે મને નામ આપ્યું છે. એવા ઉર્મિલાબેન કાસમપુરાના વતની છે. શાસ્ત્રીય માધવા. હાલ તેઓ ન્યૂ જર્સીમાં પરલી મુકામે રહે છે. ભારતમાં એસએસસી નર્સિંગ સયાજીનાથ જનરલ હોસ્પિટલમાં કર્યું. અહીં એલપીએન તરીકે એમ્બોય કેર સેન્ટરમાં તેઓ એમની સેવા આપી રહ્યા છે. કેર સેન્ટરમાં સેવા આપવી એ પણ એક સદભાગ્ય જ છે. તેમનો રસનો વિષય છે સત્સંગ. હું એમનો પરિચય મેળવતો હતો ત્યારે હું પૂછું છું અને તરત જ એમના હરિરન શબ્દ આવી ગયા. મેં કીધું બેન હું આ પૂછું છું. હા ચંપા ભૂલી ગઈ. એટલે એના પરથી ખ્યાલ આવ્યો મને કે એમને ભક્તિ અને હરિરસમાં ભારે રસ છે. જીવનજી મહારાજ પર એમને અપાર શ્રદ્ધા છે. છતાં હાલના સંતોમાં આસારામ બાપુના વિચારો અને એમના પર એમનું પ્રભુત્વ પણ રહ્યું છે. એમના પતિ રમણભાઈ કોમ્પ્યુટર નોલેજ છે. આ સંમેલનને માટે મેં એમને પૂછ્યું કે આ સંમેલન માટે તમારો શું અભિપ્રાય, તમને ગમ્યું કે ન ગમ્યું? સીધો સવાલ કરી નાખ્યો મેં. એમણે કીધું ચંપાભાઈ શું વાત કરો, આવું સંમેલન જો મળે તો ભાવિ પેઢીને આમાંથી ખૂબ વસ્તુ મળે એમ છે અને ભાવિ પેઢી આમાંથી તૈયાર થાય એમ છે અને ભાવિ પેઢીને આપણે જ્યાં પહોંચાડવા માંગતા હોય ત્યાં આવા સંમેલનથી પહોંચાડી શકીએ છીએ એમ એવો શોખ મને એમણે કહ્યો. એમને એક પુત્ર છે વિકાસનો વિકાસ કરે અને માતા પિતાનો વિકાસ કરે એવી શુભેચ્છા સાથે હું રજૂ કરું છું બેન ઉર્મિલા. થેન્ક યુ ચંપકભાઈ. માનનીય શ્રી પ્રમુખ ડોક્ટર આઈ.ટી. ભગત તથા ઉપસ્થિત શ્રી વનજી મહારાજના બાળ ગોપાલ, આપ સૌને મારા સાદર રામ કરું. શ્રી ચંપકભાઈ મારો પરિચય આપ્યો એટલે મને, અને આપ તો સૌ બધા મને ઓળખો છો એટલે મને મારો પરિચય આપવાની જરૂર નથી અને ટાઈમનો દુરુપયોગ કરવાની જરૂર નથી. આપ સૌ એ મને 10 મિનિટ બોલવાની તક આપી છે એ બદલ હું અંતર્યામી પ્રભુને ઘણો જ ઉપકાર માનું છું. સૌ પ્રથમ હું રામકબીરનો અર્થ શું છે તે તમને જણાવીશ. રામકબીર એ પંચાક્ષર છે અને રામ એટલે જે રોમ રોમમાં રમી રહ્યો છે, જે તમારામાં છે, મારામાં છે, સર્વસ્વ છે, એને રામ એ એટલે જે રોમ રોમમાં રમી રહ્યો છે. અને કબીર જે બ્રહ્મરૂપ હતા, જેમને બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હતો, જેમ જીવનજી મહારાજ પણ સ્વયં બોર્ન બ્રહ્મશીલ હતા અને બધા સંતો, જે મોટા મોટા સંતો ઋષિમુનિઓ જે બ્રહ્મ સ્વરૂપ છે, એટલે કબીર પણ એમાંના એક હતા. એમને બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો. બ્રહ્મ એટલે અંદર, આપની અંદર જે બ્રહ્મ છે એને જાણો, એને બ્રહ્મ કહેવામાં આવે છે. રામાનંદ સ્વામીમાંથી રામ અને કબીર તેમના શિષ્ય હતા. રામાનંદ પરિવારમાં સૌથી આગળ રામાનંદ સ્વામી હતા અને એ કૃષ્ણના અવતાર હતા. અને રામ અને કબીરનો શુભક સમાવેશ થતાં રામકબીર શબ્દ બનાવીને આપણને જીવનજી મહારાજે રામકબીરનો મંત્ર આપ્યો છે.
રામ બોલવાથી ઘણા ફાયદા થાય છે એ આપ સૌને ખબર હશે. ડૉક્ટર આઈટી ભગત તથા ફેમિલીએ આ સંમેલનને સફળ બનાવવા માટે ઘણું જ બલિદાન આપ્યું છે. મને ખબર છે કે 6-7 વર્ષ પહેલાં પણ ડૉક્ટર આઈટી ભગત આ સંમેલનનો વિચાર કરતા હતા. તે વખતે આપણો ભક્ત સમાજ ઘણો જ ઓછો હતો અને તે વખતે એમનું સંમેલન સફળ ના કર્યું, પણ એમનું ડ્રીમ હતું કે મારે એક આવું સંમેલન બનાવવું છે અને એ પુરુષાર્થ કરતા જ રહ્યા અને એમનું ડ્રીમ એક દિવસે આજે સત્ય થઈ રહ્યું છે તે આપ સૌ જોઈ રહ્યા છે. એમના ફેમિલીએ એમાં ઘણું જ બલિદાન આપ્યું છે. તન મન ધનથી એમને ઘણી સેવા કરી છે અને એ સેવા આપણે બધાને લાભરૂપે મળી રહી છે. તો સૌ ભક્ત પરિવાર તેમને ભેગા કરવા માટે હાર્દિક અભિનંદન આપું છું. આ ભક્ત પરિવારનું સંમેલન એમના સ્વાર્થ માટે એમને નથી કર્યું, એમના લાભ માટે નથી કર્યું, ધન માટે નથી કર્યું, પણ આપ સૌને લાભ મળે, આપણા ભાવિ બાળકોને લાભ મળે, આપણા ભાવિ બાળકો જાણે કે આપણો સમાજ શું છે, સમાજમાં શું પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને આપણને તો બધાને ખબર છે, પણ ભાવિ બાળકોને ખાસ આની અસર પડે એના માટે આવા સંમેલનો દર વર્ષે થવા જોઈએ, વર્ષમાં એકવાર તો થવા જોઈએ. અમેરિકામાં ફેમિલી રિયુનિયન હોય છે, ફેમિલી દર વર્ષે બધા મળે છે ને એટલો જ ખર્ચ કરે છે ને એન્જોયમેન્ટ કરે છે. તો આપણે આવા ધર્મ સંમેલનો કરીએ તો બાળકોને એની સારી અસર પડતી હોય છે. આ મનુષ્ય જન્મ એક અનમોલ છે અને 84 લાખ યોની પછી આપણને મનુષ્ય જન્મ મળે છે અને એ જન્મ મળ્યા પછી આપણી ફરજ છે કે આપણે સમાજનું ઋણ આપણા સંતોએ કર્યું છે અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે મનુષ્ય જન્મીને કૂતરાની જેમ, બિલાડાની જેમ, પશુની જેમ આપણે જીવન નથી કાઢવાનું, પરંતુ આપણે કંઈક કરવાનું છે. અને તેમાં સંતો કહે છે કે 3 કામ તો તમારે મનુષ્ય જન્મ પામીને જરૂર કરવા જોઈએ. એમાં એક કામ છે કે તમે દેશની સેવા કરો, કુટુંબની સેવા કરો, પરિવારની સેવા કરો અને સંતોની સેવા કરો. તો આ એક આપણને સમાજની સેવા કરવાનો દિવ્ય લાભ મળ્યો છે. તો એમાં સૌ ભાઈબંધોએ ભાગ લેવો જોઈએ અને કોઈ પણ ના લીધો હોય તો તેમના કુટુંબીજનો અથવા મિત્રોએ એકબીજાને ફોન કરીને કહેવું જોઈએ કે આ સેવા બધાએ કરવી જોઈએ, કારણ કે આપણને લાભ મળ્યો છે તો એની તક ગુમાવવી ના જોઈએ. અને સેવા કરવાથી એટલો બધો લાભ થાય છે કે જેનો કોઈ પાર જ નથી. એનો તમને એક દાખલો આપું છું કે સુરદાસ સ્વામી જે આપણા ભક્ત સમાજમાં પણ એમના ઘણા ભજનો લખેલા છે. તો એ સુરદાસ એક ગુરુની સેવા કરતા હતા અને સુરદાસ સ્વામી જ્યારે સેવા કરતા હતા ત્યારે એ ગુરુને ભિક્ષા લાવી અને એમને જમાડતા હતા. એક દિવસ એમને છે તો ભિક્ષા લેવા ગયા તો એ ભિક્ષા મળી નહીં. તો એમને છે તે એક ચમારના ઘરની ભિક્ષા લાવીને ગુરુને આપી. તો ગુરુએ જ્યારે જમ્યું ત્યારે એમના વિચારો બદલાઈ ગયા, કારણ કે અનિવા ઓડકાર આવે છે. તો એમના વિચારો બદલાઈ ગયા. તો ગુરુને લાગ્યું કે આજે મારું ધ્યાન કેમ લાગતું નથી, પ્રભુમાં મારું ધ્યાન કેમ ના લાગતું નથી. તો એમને વિચાર કર્યો કે જરૂર મેં કોના ઘરનું અન્ન ખાધું છે. તો એમને શિષ્યને બોલાવ્યો કે તું આજે કોના ઘરેથી લાવ્યો હતો. તો એને કીધું કે ગુરુજી તમે ગુસ્સે થાવ એટલે મેં તમને કીધું નહોતું, પણ મારે તમને ભૂખે નહોતા રાખવા એટલા માટે હું એક ચમારના ઘરનું લાવ્યો હતો. તો ગુરુજીએ કીધું તું ચમારના ઘરનું ધન લાવ્યો એનો મને વાંધો નથી, કારણ કે ચમારમાં પણ એ આત્મા રમી રહ્યો છે, રામ રમી રહ્યો છે. પણ ચમારે જેને જે અન્ન બનાવ્યું હતું એના વિચારો સારા હતા, એટલે મારા વિચારો બદલાઈ ગયા છે. એટલા માટે તો હું તને શ્રાપ આપું છું કે તું બીજા જન્મમાં ચમાર થઈને તો એ બીજા જન્મમાં એ ચમાર થાય છે અને પછી જ્યારે બીજા જન્મમાં ચમાર થાય છે, પણ એની જે ગુરુ સેવા કરી હતી, ગુરુ ભક્તિ કરી હતી એ એની સાથે આવી. એટલે આપણે જે કરીએ છીએ, જે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ એ કોઈ દિવસ એની કામ નિષ્ફળ જતું નથી. આપણે ઘર બનાવીએ, મોટર લઈએ, એ બધું એનું પડી રહે છે, પણ જે આપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કરી હોય છે, ધાર્મિક સેવા કરી હોય છે, હરિનામ લીધું હોય છે, એ બીજા જન્મમાં આપણી સાથે આવે છે. અને એ છે તો એ જ્યારે બીજા જન્મમાં આવે છે તો મીરા એમને ગુરુ બનાવે છે. અને મીરાને તો આપ સૌ ઓળખો છો, એ મેવાડની રાણી હતી, પણ એ ચમારનો જન્મ એમને રઘુદાસ ચમારને ત્યાં એમનો જન્મ થાય છે. અને રઘુદાસ ચમારને ત્યાં જ્યારે એમને અગાઉ જન્મમાં ગુરુ ભક્તિ બહુ કરેલી હતી એટલે બીજા જન્મમાં એમને રઘુ ચમારને ત્યાં એમનો જન્મ થાય છે. અને રઘુ ચમારને ત્યાં નાનપણથી જે ચમાર બનેલા હતા એમનો ધંધો ચમારનો હતો, પણ એમનું મન બહુ સ્વચ્છ હતું, એમના વિચારો બહુ સ્વચ્છ હતા.
એટલે એમની ઘેર આ જમાનો જન્મ થાય છે અને એ છે તો મીરા એમની ગુરુ બનાવે છે. અને મીરાને સૌ ઓળખો છો કે મેવાડની રાણી હતી, પણ એને કોઈ એવા કોઈ મોટા ગુરુ નહોતા બનાવ્યા પૈસાવાળા, એને જમારને ગુરુ બનાવ્યા હતા, આપ સૌ જાણો છો. અને એમનો ઉદ્દેશ હતો કે મન ચંગા તો કઠોટમાં ગંગા, એ જમારનો ધંધો કરતા હતા. પરંતુ છે તો એમને એટલી બધી ભગવાનમાં શ્રદ્ધા હતી કે એમને ઘેર બેઠા બેઠા એક દિવ્ય રત્ન પણ ઘરે કઠોટમાં મળ્યું હતું. એની વાત તો બહુ લાંબી છે, બધી એમ કહેવાય એવી નથી, કારણ કે ટાઈમ ખાલી 10 મિનિટનો જ છે. પણ આ જે સંમેલન છે એમાં બધા ભાઈ બહેનોએ ભાગ લીધો છે, એ બદલ હું સૌનો આભાર માનું છું. અને આવા સંમેલનો દર વર્ષે થાય, અહીંયા ન્યૂજર્સીમાં જ બીજા સ્ટેટમાં પણ થાય એવી હું આશા રાખું છું, જેથી આપણા ભાવિ બાળકો પર તેની ઘણી જ અસર પડે. તો બસ ડૉક્ટર આઈટી ભગત અને એમને પણ આપણે જોઈ રહ્યા છે કે એમને કેટલી બધી પ્રવૃત્તિ કરી છે. એમની જે ગ્રાન્ડ ડોટર છે પ્રિયા, એમને પણ આપણે જોઈ રહ્યા છે કે એમને કેવી સરસ ટ્રેન કરી છે. કે એટલે આપણે પણ આપણા બાળકોને એવી રીતે ટ્રેન કરવા જોઈએ કે એ પણ નાનપણથી જ ભક્તિ કરે, કારણ કે ભક્તિ કરેલી કોઈ દિવસ નિષ્ફળ થતી નથી. તો આ સૌનો હું સર્વ આભાર માનું છું. ભક્તિ ધર્મ છૂઆછૂત ન્યાય જાત. સર્વે ભક્તોને મારા રામ કબીર. જિંદગીમાં પહેલી વખત બોલવાનો પ્રસંગ આવ્યો છે, એટલે કદાચ બોલવામાં શબ્દોમાં ઘણી ખામીઓ હશે, તો બધા મને ક્ષમા આપશો એના માટે એવી હું આશા રાખું છું. પૂજ્ય શ્રી જીવનજી મહારાજને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વ ભક્તોજનોને મારા લઘુત્તમ ભાવે રામ કબીર. તો એક કલમ બોલાવું છું, બધા બોલશો એવી આશા રાખું છું. હે શ્રી પરમાત્મા પ્રભુ, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो बता. મારા જીવનમાં મને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તેના એક પગથિયા રૂપે હું જીવનજી મહારાજનો પણ ઋણી છું. જેવી રીતે મને અહીંયા સ્ટેજ પર આવવા માટે આ પગથિયાનો ઉપયોગ કરવો પડ્યો, એ પગથિયું ખોટું નથી, જરૂરી છે, બીજાને આવવા માટે જરૂરી છે. તો એ પગથિયાને ખોટું કહેવું એ મારા માટે મોટો ગુનો છે. માટે પગથિયું પણ મારા માટે ઉપકારી છે. એવી રીતે આ જીવનજી મહારાજ પણ મારા માટે ઉપકારી છે, કારણ કે એમને ગોવિંદ બતાવી દીધો. દરેક ધર્મનો મૂળ પાયો શું હોય છે? કારણ કે મુક્તિ માટેનો જ હોય છે. પરંતુ તે શું કહેવા માંગે છે તેના ઉપર આપણે મનન કરતા નથી. આવા પુરુષો કરે તે ના કરશો, પરંતુ તે કહે તે કરો. ખરા વિચારશીલ માણસો આમાંથી જે અર્ક હોય તે જ લે અને એ રસ્તે આગળ વધે. પરંતુ આપણે એને સમજ્યા વગર ગાયા કરીએ તેનો અર્થ નથી. આ તો ડોક્ટરની દવા જેવું છે. ડોક્ટરે દવા દિવસમાં 3 વખત હલાવીને પીવા કહ્યું હોય અને આપણે એને રાગોટ્યા કરીએ કે આ દિવસમાં દવા 3 વખત હલાવીને પીવી, એવું રાગોટ્યા કરે, અલા ભાઈ એને હલાવીને પી તો તને કંઈક એનું દર્દ મળશે. તો આપણે એને રાગોટ્યા કરીએ છીએ જે કહે છે. એટલે એને સમજીને ગાવું જોઈએ, એના પર મનન કરવું જોઈએ, એવું મારું મંતવ્ય છે. માટે જીવનજી મહારાજ શું કહેવા માંગે છે અને શું કરવાનું કહે છે તેના ઉપર મનન કરીને એ રસ્તે આગળ
મુક્તિ તરફ વધવું જોઈએ. વિનંતીમાં જીવનજી મહારાજે શું કહ્યું છે, હું જે સમજો છું એ પ્રમાણે કહીશ, માટે કદાચ મારી ભૂલ હોય તો મને ક્ષમા કરશો. અને 10 મિનિટ કરતાં વધારે લેવાઈ જાય તો મને વિના સંકોચે કહેજો બેસી જાઓ, મને સહેજ પણ દુઃખ થાય નહીં. માટે દરેકને વિનંતી છે મને કહેજો બેસી જવા માટે. પ્રકૃતિ કાળાગો લેખવે સ્વામી જુરે તુહ નિવાસ, અંત લગી જો એમ રહે સત ભુવન નિવાસ. તું કહે છે કે પ્રકૃતિ કારાગૃહ લેખવે, એટલે આ પ્રકૃતિ એટલે દેહ માટે કહેવા માંગે છે કે આ જે જન્મ મરણના ફેરામાં છે એ બધું કારાગૃહ જ છે, એક સજા જ છે, કર્મનું પૂતળું છે આખું. હવે એ જુરે તુહ નિવાસ કે તારી અંદર નિવાસ કરવા માટે જુડી રહ્યું છે. હવે આ ભોગવટો પોસાય એમ નથી. અંત લગી જો એમ રહે, જો અંતિમ સમય સુધી આવું રહે કે એને હવે આત્માના નિવાસમાં જ રહેવું છે, તો સત ભુવન નિવાસ, સત એટલે આત્મા અવિનાશી. હવે એ ભુવન અવિનાશી છે આત્મા, એની અંદર એનો નિવાસ થઈ જાય છે. પ્રકૃતિ પરિજા પાપની સ્વામી હજુ ન મૂકે કાંઈ, શબ્દ ધણીનો રોલવે વાંચે તે ઘર જાય. આ પ્રકૃતિ તો પાપની છે, કર્મનું પૂતળું છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે પ્રકૃતિ નચાવે એમ નાચે છે અને પોતે કહે છે હું નાચ્યો.